શ્રીમદ જસિંગ બાપા કેસેટ નંબર 295 ગલોડિયા અને રેવાસ તારીખ 18/5/1981। સદગુરુ અનેક પ્રકારની વાતો થાય પણ આપણા મનની એકાગ્રતા કરીએ અને આપણું ચેતન આત્મા છે, આત્માની ભૂમિકામાં આવો તો આખા વિશ્વમાં એક પરમાત્મા જણાય। પણ જ્યાં સુધી અહંકાર મન ઇન્દ્રિય ક્રમના વશ પરભાવ પર છે ત્યાં સુધી આ અનેક પણ ઉપાસે છે। અનેકને એક કરીને જુએ એ જ્ઞાની અને એકને અનેક કરીને જુએ આ જગતવાસી જે કહેવાય। તો કોઈના ભ્રાંતિ રાખ્યા સિવાય અહંકારથી જીવ કરતા ભોગતા થયો છે। આત્મા સ્વરૂપનું ભાન અહંકારથી ભૂલ્યા છીએ આપણે, જેને આવરણ કહેવામાં આવે છે। તો સત્સંગના યોગમાં રહી અને અહમ ભાવને શાંત કરી દાસત્વ ભાવ રાખી બધામાં તું છો આવો ભાવ રાખો અને બધા આ બધું જે કોઈ છે તારું છે। ભક્તિ પ્રાપ્ત કરવામાં નિર્મળ ભાવ એ મોટામાં મોટું સાધન છે। પ્રાણી માત્રમાં તું છો અને સર્વ તત્વો તારો છે અને એ જ ચેતન પણ તું મારા અંતરમાં ચેતન આત્મા છે। અને પરમાત્મા 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 એ બધા જો જુઓ તો પરમાત્મા જ છે। પણ જ્યાં સુધી આપણું અંતઃકરણ શુદ્ધ નથી ત્યાં સુધી આપણને આ વિકલ્પો થાય છે, એ માનસિક છે। આત્માની ભૂમિકામાં તો મન ઇન્દ્રિય કર્મ અને શરીર જ નથી, પછી અનેક પણ શોથી હોય। પણ આત્મા અભાનમાં છે, અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના વશ એ જેમ માણસ એનો એ હોય પણ દારૂ પીએ એટલે બે બંધ અવસ્થા થાય। અમારા ગામમાં એક ભાઈ હતા, ભાંગ પીધી, ભાંગ પીને ઘેર આવ્યા, આ આપણે ગોકળાઠમને દાડે મંદિરમાં ની ભાંગ પીને ઘેર આવ્યા ત્યારે ઘરમાં એક બાયણાનો બે બાયણો પાડે। આ બાયણું એક છે એમાં બે બાયણો પાડે। એના ઘરમાં એના ધર્મપત્ની તો એક જ હતો પણ બે બાયણોમાં બે દેખાય। ઘેર આવી અને કીધું આ પેલા બીજું બાયણું તું એમાં પહેવા જા, એટલે પેલું બોઢું બીટ કોણ બેતી પછી કીધા મારા હારાવાળી મારે છે આ મને એ વાત પાછા ઉચ્ચ તે કીધા મારા હારાવાળી આ મને મારે છે તે રિહોણા બે 30 કોણા એ ના એ જુઓ ભ્રાંતિ હની। પછી કીધા મારા હારાવાળી આ મારે છે તે લુગડો કાઢી નાખીને કીધા જતો રહું છું, બાવો થઈ જાઉં છું। તે એક રસ્તુ એક હેડીમાં નાખ્યું, એક ગમ વસી નાખ્યું, એક પેલીમાં નદીઓમાં નીકળ્યા અને બધાને કીધા મારું બૈરું મને મારે છે। બાયનામાં ઉભી રહી હું પહેવા જઈને ભૂટ દઈને મારા માથા માર્યું। આમાં ઓક કેનો કારણ આત્મા આને આ છે અભાનથી ભ્રાંતિમાં આવું ભાષે છે। નશો છે મોહનો નશો, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર। જો તમે અંતરાત્મામાં આવો તો 3 લોકનો નાથ લોકાલોક સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમય પહેલા જે કહ્યું છે સુરતાઓ લાગી જની ભ્રમણાઓ ભાગી, 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 સુરતા લાગી રે કા સંત પ્રહલાદની, સુરતા લાગી રે કા સંત પ્રહલાદની, સુરતા લાગી રે કા સંત પ્રહલાદની, સુરતા લાગી રે કા સંત પ્રહલાદની। તાતનો ત્રાસ જને રુદિએ ન ધરો જની સુરતાઓ લાગી, તાતનો ત્રાસ જને રુદિએ ન ધરો જની સુરતાઓ લાગી, તાતનો ત્રાસ જને રુદિએ ન ધરો જની સુરતાઓ લાગી, તાતનો ત્રાસ જેને રુદિએ ન ધરો જની સુરતાઓ લાગી। આ ગાયા છે આ
આ સુરતા આત્માદેહમાં લાગે તો આખા વિશ્વનો સંકટો ના હાથી સામનો કરી શકો. આવો અદ્ભુત ત્રિકારી નાશ રહિત અણજન્મા અવિનાશી શુદ્ધ બુદ્ધ અનંત જ્યોતિમય ભગવાન આ પૃથ્વીનો નાશ થાય, સૂર્યચંદ્રનો નાશ થાય, પણ આત્માનો નાશ ન થાય એવો અભંગી અસંગી નિર્મોહી વિતરાગી એ આપણું સ્વરૂપ છે. પણ એના પર મોહનું આવરણ છે. એટલે આપણે અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના વશ થઈ અનેકપણાના ભાવમાં ફરીએ છીએ. એટલે આપણે બે પણ અવસ્થામાં છીએ. આપણા જે લોહીને કહ્યું લાખા રાજાને કે તમે જાગીને જોહો તો તમને ઈશ્વર મળી. કારણ આપણે એમ ગણીએ કે આપણે જાગતા છીએ, પણ અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના વશ આત્માના ભાન વગરના છીએ. કારણ સુધી મોહ નિંદ્રામાં ઊંઘેલા છીએ. આપણે જાગતા નથી. જાગેલો એ કહેવાય કે જેનું અહંકાર કવર તૂટી ગયું, જે આત્મામાં આવી ગયું. તો ત્રણ લોકનો નાથ પરમાત્મા, ખંડો ખંડ વિતરાગ પરમાત્મા, જે મહાવીરનું જ્ઞાન આત્મામાં પડ્યું છે. આરંભ પારા નહીં મય બારા નહીં જાહેર નહીં છાના અબ્રહ્મનંદ આવે અખંડ બ્રહ્માકાર, જે શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે. એવો सब में एक पूर्ण बराबर राय पार और तल में मुझको क्या ढूंढे वन खन में. આજે આગલા પુરુષોનો પરમાણ સ્વરૂપની આ વળી છે. તો એવા સ્વરૂપમાં જવું હોય તો શંકા શંકી નથી કરો. તમે બધા આત્માઓ છો અને પરમાત્માના છો. આપણે બધા જીવ જેટલા છે એટલા પરમાત્માના છે. સમુદ્ર પાણીનું ભરેલું હોય એમાં તરંગ અનેક થાય, પણ પાણીની દશા એ સમુદ્ર એક જ છે. એમ તમે બધા એ પરમાત્માના અહંકારથી ઉત્પન્ન થયેલા જીવ છો. અને જો અહંકાર મરી જાય તો આપણા સ્વરૂપમાં મરી જઈએ. તમે તમારું મૂળ સંભાળો તો એટલા ભગવાનનું બારેલા છે. પણ એ માર્ગે જવામાં એકાગ્રહ વર્તી અને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય, એના ભાવ વિષમતા ન રહે. એવું એક ભજન છે આપણે જાલણી એટલામાં આ વંશાઈ રહે. અરે પ્રસાદી બેસાઈ રહે. સખી રે ડણકો વાજો ન દિલ ઉલાશો, સખી રે ડણકો વાજો ન દિલ ઉલાશો, સખી રે ડણકો વાજો ન દિલ ઉલાશો, સખી રે ડણકો વાજો ન દિલ ઉલાશો. હું તો સંત વાળા મન ગળીએ ગુરુજી નવ વિસારે. હું તો સંત વાળા મન ગળીએ ગુરુજી નવ વિસારે. સખીએ ગળમાં ગળીએ નથી ગોઠાતું, સખીએ ગળમાં ગળીએ નથી ગોઠાતું, સખીએ ગળમાં ગળીએ નથી ગોઠાતું, સખીએ ગળમાં ગળીએ નથી ગોઠાતું. મને ઓગળ્યો ખાવા દાય, મને ગળીએ ગુરુજી નવ વિસારે. મને ઓગળ્યો ખાવા દાય, મને ગળીએ ગુરુજી નવ વિસારે. સખીએ પંથ સાલો ન પગ પાસા પડે, સખીએ પંથ સાલો ન પગ પાછા પડે, સખીએ પંથ સાલા તો પગ પાસા પડે, સખીએ પંથ સાલા પગ પાછા પડે. મારા કાળ દરે કોઈ થાય, મન ગળીએ ગુરુજી નવ વિસારે. મારા કાળ દરે કોઈ થાય, મન ગળીએ ગુરુજી નવ વિસારે. સખીએ બોધાના બાણ મને વાગ્યા, સખીએ બોધાના બાણ મને વાગ્યા.
સખી રે બોધાના બાણ અમને વાગ્યા સખી રે બોધાના બાણ અમને વાગ્યા મારા વેદન સકળ શરીર મન ગળીએ ગુરુજી નવ વિચારે મારા વેદન સકળ શરીર મન ગળીએ ગુરુજી નવ વિચારે મારા વેદન સકળ શરીર મન ગળીએ ગુરુજી નવ વિચારે મારા વેદન સકલ શરીર મન ગળીએ ગુરુજી નવ વિચારે સખી રે રોમા રોમા માં ઉઠી વેદાના 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 મારી વાકે વાસોળાની દાર મન ગળીએ ગુરુજી નવ વિચારે મારે વાકે વાસોળાની દાર મન ગળીએ ગુરુજી નવ વિચારે મારી વાકે વાસોળાની દાર મન ગળીએ ગુરુજી નવ વિચારે મારી વાકે વાસોળાની દાર મન ગળીએ ગુરુજી નવ વિચારે સખી રે આજના વસોટા બેડા કથાશો 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 જેમાં વચ્ચે વાસોટેલા પાન મન ગળીએ ગુરુજી નવ વિચારે જેમાં વચ્ચે વાસોટેલા પાન મન ગળીએ ગુરુજી નવ વિચારે જેમાં વૃક્ષે વાસોટેલા પાન મન ગળીએ ગુરુજી નવ વિચારે જેમાં વૃક્ષે વાસોટેલા પાન મન ગળીએ ગુરુજી નવ વિચારે સખીએ રોતા રહ્યા ને દોરી હાંકિયા 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 લગા ઉડન રાત ના દેખાય મન ગળીએ ગુરુજી નવ વિચારે ઉડન રાત ના દેખાય મન ગળીએ ગુરુજી નવ વિચારે રાજા ઉડન રાત ના દેખાય મન ગળીએ ગુરુજી નવ વિચારે રાજા ઉડન રાત ના દેખાય મન ગળીએ ગુરુજી નવ વિચારે સખી રે મુકલા કબીર મારો આત્મા સખી રે મુકલા કબીર મારો આત્મા સખી રે મુકલા કબીર મારો આત્મા સખી રે મુકલા કબીર
મારો રાગ માણેક દાસની લેજો સંભાર મન ગળીએ ગુરુજી નવ વિસર માણેક દાસની લેજો સંભાર મન ગળીએ ગુરુજી નવ વિસર સદગુરુ દેવ કી જય. સંસારમાં રહી અને ભક્તિ કરનાર આત્મા હોય અને એવા દેહધારી પરમાત્માનો યોગ મળે એવા પુરાણ પુરુષ જેમ અષ્ટાવક્રના ગુરુ હતા. જનકના તો અષ્ટાવક્ર હતા, ત્રિકાળ જ્ઞાની હતા. જો સુખદેવના ગુરુ હતા તો જનક રાજા વિદેહી હતા. પરીક્ષિતના ગુરુ હતા તો સુખદેવ હતા. કૃષ્ણના ગુરુ હતા સૌદીપ મુનિ હતા. રોમના ગુરુ હતા વશિષ્ઠ હતા. તો આગળના પુરુષોનો પ્રમાણ લો. ગુરુ એવા જોઈ તરણ તારણ ગુરુ હોય અને એ ગુરુ પ્રત્યે જેને રડ લાગે અને વર્તી આ સંસારના વિષયોમાંની ઉતરી જાય એને ફરી ફરી ચિત્તવર્તી એ પુરાણ પુરુષના માર્ગને અનુસરે અને પછી સંસારમાં રહે. એ સંસારમાં અનાસક્ત જીવ રહે. એના અંતરમાં અવશ્ય ભક્તિ પ્રગટ થાય છે. પણ એવી દશાના પુરુષ ન હોય અને એટલો લાયક આત્મા ન હોય તો ઘસર પસર કી ગોણી અડધા તેલ ને અડધા પાણી એ ભક્તિનો માર્ગ નથી. ભક્તિના માર્ગે રહેવું હોય તો હોના કોટરો, વિવેક જાળવો, સંગ જાળવો, આહાર જાળવો, વિહાર જાળવો, બેઠક જાળવો, માતાઓ પુરુષો વર્ધવો બાળકો હવની પથ પાળો. પણ તમારો આત્મા આવો જરહજોતી ચેતન ત્રણ લોકનો નાથ જ્ઞાનનો સાગર આ શ્રદ્ધા અને આ વિશ્વાસ અને આ બધાના ધણી પરમાત્મા છે. જે કોઈ તત્વો છે તમને દસ્તાવેજ કરો દસ્તાવેજ કરી આલો કે આ બધા તત્વો પરમાત્માના આધીન રહેલો છે. સૂર્ય ચંદ્ર પાણી પવન ધરતી આકાશ ઇન્દ્ર વૃષ્ટિ કરે અનાજના કણ બને પરુમોના દેહ બને. કર્મ તમારો પણ સત્તા પરમાત્માની છે. અને કૃપાળદેવ કહ્યું છે કે દેહ ને જાણે તેને જાણે ને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવર્તે ગણ. આ બધામાં સત્તા એ આ જેમ સૂર્ય છે અને એનો પ્રકાશ છે અને એનો કિરણો છે એમ પરમાત્માની સત્તા બધામાં છે. એક પરમાત્મા અનેક રૂપે આપણા પાસે છે. તો સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થાય અને અહંકાર જેનો ઘડી જાય એ મનની ભૂમિ ઓળંગી અને બ્રહ્મની ભૂમિકામાં આવે. કૃપાળદેવ પ્રમાણ આવ્યું છે બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ. મનની ગ્રંથિ તૂટી અને બ્રહ્મની ભૂમિકામાં આત્માની ભૂમિકામાં પહેલા જ બ્રહ્મની ભૂમિકામાં આવ્યો છો તો મોમે રામ તોમે રામ ખડક વાપક રામ જહ દેખું તો રામ હિ રામ બધામાં એક પરમાત્માને બાટતો હતો. પણ શાણ અહંકારનું પડો તૂટી ગયું. જેમ હાથ ઉપરથી પડો ઉતારીએ ત્યાં સૂર્યના દર્શન થાય છે અને વિશ્વના દર્શન થાય છે એમ સત્સંગના યોગમાં રહી અને જે આત્મા નિર્મળ થાય એનું અહંકારનું આવરણ એ રહી જાય. અંતર અજ્ઞાન પડદા ફૂટ ગયા મરમ સબ ખુલ ગયા. મન તો કે તો કોઈ આવડતું નથી પણ જે અહંકારનું આવરણ છે એ પડદો તૂટ્યો તો અંતરનું દ્વાર ખુલ્લું છે. ત્રણ લોકનો નાથ ભગવાન તમારા માટે તૈયાર છે. જે કોઈ શુરો હોય શુરો નહીં કહેવાય કે આ ક્રોધ લોભ મોહ મૌન બળાઈની ઈર્ષ્યા આ રોગ છે આ બધા શત્રુઓ છે. આ શત્રુઓને મારી અને આત્માદેવ ભગવાનમાં વિલીન થાય આ શુરો કહેવાય. ન કઈ એક એકને મારે ને સુરાતન કરે ને બાયણે બધા બતાવે એ ચિહ્ન સુરાતનનો નથી પણ શુરો તો એ કહેવાય કે નિર્મળ થાય. જેમ વલ્લાનું ઝાડ મોટું થાય નસું નમે એમ ભક્તિના પ્રદેશો અંતરના આત્માના પ્રદેશો ખુલ્લા થાય ત્યારે જીવને ક્ષણે પ્રતિ ક્ષણે નમ્રતા આવે વિનયતા આવે દાસત્વ ભાવ આવે દાસોહન ભક્તિ આવે. બધા આત્માની પૂજા કરતો થાય બધામાં આત્માની પૂજા કરે બધા આત્માઓને ઠારે અને અંતરમાં ઠરે. પાણીથી પાત્રો વાયરાથી જેનો દાસોહમ ભક્તિ કૃપા દેતો છે તો પ્રાણી માત્રના અમે દાસ છીએ એમાં ધર્મજીવોના દાસોના દાસ છીએ. જો આ ભક્તિનો માર્ગ પુરાણ પુરુષ પરમાત્મા પણ અમથું પ્રાપ્ત નથી થયું. અહંકારીને કદી આ ધર્મ પ્રાપ્ત થાય ને તમારે લખી રાખવું હોય કે હું થિયરી વેગરા શાસ્ત્રોનું પ્રમાણ છે અને હું મળે તો હરી તૈયાર છું. જે વખત અહંકાર નથી એ વખત ત્રણ લોકનો નાથ ભગવાન તૈયાર છે. પણ જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી સપનાઓ ભગવાનનો દર્શન થવાનો નથી. તમે ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પનાઓ કરો એ તમારી જેવી કલ્પનાઓને જેવા ભાસ કરો એવું તમને આ વિશ્વમાં ભાસ થવાના. બાકી યથાયોગ પણ તમારું સત્ય સ્વરૂપ જે સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ યોગ
જેમાં ઈચ્છા સજ્ઞ ત્રિલોકપતિ ભગવાન છે, જે સ્વરૂપ સમજાવના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. દેહથી દેહાતી આવું આપણું સ્વરૂપ છે. એ સ્વરૂપનો ભાવ રાખી અને પ્રાણી માત્રમાં હેમ નજર રાખો, દરિયા જેવું દિલ રાખો, મન રાખો. હોય આ સભામાં આવી અને જે વાતો સાંભળી હોય એ વાતો સાંભળીને હોય અત્યારે ખુશ થઈ ગયા છો, પણ આ ભાવ મત ટકાવજો. ખેતરમાં પણ જો રક્ષણ ન કરીએ પાક થાય ત્યાં સુધી તો કોઈ ફળ આવતું નથી. આ રંબેશુરા બાબામાં હુરા થાય પણ આ શેરી પાક્યા સુધી રક્ષણ ન કરે તો કોઈ ઘેર ન લાવે. એમ તમે ભક્તિ કરવામાં અત્યારે તમારો ઉલ્લાસ તમારી શેરીઓ અત્યારે ભક્તિ કરે છે, વાહન ભક્તિ કરે છે, ઘર ભક્તિ કરે છે. આ બધો જેટલો મને છે શરીર ભક્તિમાં વપરાય છે, ઇન્દ્રિયો બધી ભક્તિમાં વપરાય છે. ઉજ્જવળતા હે પણ આ ભાવ જાળવો, આવો એને પોષણ આલતા રહો. નિર્મળ અરે રે ભક્તિ કરે અને અહંકાર આવે અરે તો કહેવાય એ ભક્તિનો માર્ગ નથી. રામનો માર્ગ તો એ છે કે મારો આવે અંતરમાં મારો પ્રગટ થાય, ઉત્તરાખંડમાં મારો કલ્યાણ નહીં કરે પણ અહંકાર દૂર થાય તો હો ગાયનો અહંકાર થઈ જાય. અંતરમાં એકલો શાંતિનો સાગર ને ગુણોનો ભંડાર ને જે જોઈએ અખંડ દેવમાં બેઠો છે, જેટલું જોઈએ એટલું પોષણ આવવા તૈયાર છે. તો એવો ભાવ શુદ્ધ રાખી અને ગોળા જેવું જીવન કરવામાં નાસ્તિક થઈ જવા, પણ વિવેકપૂર્વક હવની ફરજની અદા કરો. પણ મમતા અને રાગ કસાય અહંતા આ રોગને હળગાઈ દો. કોઈ કરવા બેઠો એટલું પકડતા દેખો, કોઈ ડાયું હોય એ તો આત્મા જ્યાં સુધી બોલવા નથી ત્યાં સુધી તો અનેક પ્રણાનો ક્રમ હોવું છે. તો ભ્રાંતિના અવસ્થેલો આત્મા ઓછી સમજાયો હોય ને તમારી વધારે સમજાયો હોય તો એને માફી આલો, સમજાવો, હમળો લો. કોઈ દુઃખી હોય એને આશ્રય આલો, કોઈ નિરાધાર હોય એને સુખરૂપ થો, આધારરૂપ થો. કોઈ એવા રોગીને દુઃખ અને નિરાધારને દુઃખ આ ત્રણ માર્ગ છે. એ નરક ને બોલાવવાની જવું પડે, ડાયરેક્ટ નરક જવાનું છે. કોઈ એવું રોગી હોય કોઈ ન હોય જે ખૂબ દુઃખમાં પીડાતું હોય એને દેહોમાં એને જે કહે હા હા કરી અને એનો આશીર્વાદ મેળવો, એવી સેવા કરો. તારે કોઈ યોગી હોય એ યોગીની વાત પણ ન સમજાય તો એનો અનાદર કરવામાં. કોઈ ત્યાગી મુનિ હોય તો સમજીને સંગ કરજો વિવેકપૂર્વક, પણ આહાર આલવામાં કોઈ દોષ નથી. કાયામાં કપટ પણ સાયામાં રમ. જીવ માત્ર પરમાત્માના અંશે આ ગણી અન્નો આહાર આલો. કોઈનું અપમાન ના કરો. અપમાન બીજાનું અપમાન કરો એ ભગવાનનું અપમાન કર્યા બરાબર છે. કેમ કે તમે તમારામાં જે અને એ આત્મા દેવ ખ્યાલ રાખે છે અને એક ઘા તમારા નાશ કરી નાખે તો વળી સાધુનું તો અપમાન થાય. તો પાણીથી પાત્રા વાયરથા જણા નિર્મળ રહી સદવર્તન કરી સદભાવના ભાવી આત્મા ભાવના રાખી અને પછી ક્રિયા કરો. આત્મા ભાવના ભાવ તો જીવ લહે. કેવળ જ્ઞાનીઓનો આ માર્ગ છે. તમે અમે બધા આ માર્ગ નથી. તમારા પાસેથી કોઈ લેવું નથી, હાલવું નથી, તમારે મને કોઈ હાલવું નથી ને કશું મારા પાસેથી લેવા નથી. પણ મહાપુરુષોની વાતો સ્વાર્થક છે. હું આટલી બધી જોરથી વાત કરું તો મને જાણે તો જ્ઞાન હે, પણ જો જ્ઞાન સોટો નથી, બિલકુલ અજ્ઞાન છે. પણ વાતો જ્ઞાનીઓની છે. વાતો કરનાર ન આ વાતોનો જે લક્ષ્ય છે એ વાતોનો લક્ષ્ય સમજી અને પોતાના જીવનનું પરિવર્તન કરો. પરમ પુરુષ પ્રભુ સદા પરમ જ્ઞાન સુખદામ
તમારે સપનામાં સંકલ્પ ન હોય, તમે બસ આરામ કરો. શાર કદાચ આઈનું ભારે છે, પછી ભાવ ટકે આશ્રય ભાવ રહે, સેવા થાય. નમ્રતામાં સેવા થાય ને, સેવા કરવી એ દરેકને ખૂબ જવાબદારી. નમ્રતા રાખીને જે સેવા કરવામાં આવે એ સેવા છે. પરમાર્થના માર્ગે જવું છે. સેવા કરે ને અભિમાન ઘડી જાય, સેવા કહેવાય. સેવા કરે ને અભિમાન ના હાળ આવે એ સેવા નથી. જે સેવા કરવા થકી આપણું અભિમાન ઘડી જાય ને આપણું મોય લોજે પેલા મોન પરમાત્મા ત્રણ એકતા થઈ જાય, એ પરમાર્થ સેવા કહેવાય. આપણા અંતરમાં મોમાં આવ્યો હોય મોં ને આ બધાનો ધણી, આ ત્રણની એકતા થઈ જાય પરમાર્થ સેવા. અને જે સેવા કરવાથી આળ આવે કે મેં આ કર્યું, મેં આ આવશે, એ સેવા પુનઃ પરમાર્થ સેવા નથી. પરમાર્થ પ્રાપ્ત થાય ની સેવા જે ના આવે, પ્રપાદેવ કહ્યું છે અસંખ્ય પરમાર્થથી પણ નિજ ભાની છે. એ પરમાર્થ પ્રાપ્ત થાય પછી જે સેવા થાય એ આનંદનું કારણ છે, પરમાનંદનું કારણ. પરમાર્થ પ્રાપ્ત ન થતા જીવ સિંહ પોજરામ પકડાય એમ ક્રમના પામ પકડાઈ જાય. કરતા પણ કરતું તો અકર્તૃત્વ, હું મારું બીજું બે ત્રણ ભાગ કરશે પકડાઈ જાય. અત્યારે આ બધું છે, આ બધાનું મૂળ શું લક્ષાર્થ છે કે જો આપા પણ ઘડી જાય. પરીક્ષિત આવું સ્વયંબર રસ્યું પણ ઊની જગ્યા ખોઈ નાખી. જનક સ્વયંબર રસ્યું પણ ઊની જગ્યા ખોઈ નાખી. બળી રાજા સ્વયંબર રસ્યું પણ ઊની જગ્યા ખોઈ નાખી. જે પુરુષો આગળ થઈ ગયા પરમાર્થ જેને પ્રાપ્ત થયું, કોઈ મુમરું વાળીને બેહી રહ્યા નહીં, એને કોઈ સેવા કરવી. હર કોઈ જેટલા જીવ છે એના કર્મ તો કરવાનું છે, પણ સમજણપૂર્વક ક્રમ છે, પરમાર્થનો ક્રમ છે, એ ક્રમથી જીવ છૂટી જાય છે. અને અહંકારનું ક્રમ છે, એ ક્રમથી શુભ અને અશુભ બંધ થઈ જાય. શુભ કે અશુભ બંધ થઈ જાય. પણ પરમાર્થ પ્રાપ્તિ પછી જે સેવા છે એ સેવાથી ક્રમથી છૂટી જાય છે. નિત્ય ક્રમ હોય અને નિમિત્ત ક્રમ હોય, એ તો હર કોઈને હોય કે પ્રાણી માત્ર જેટલા દેહધારી જીવ છે એના નિત્ય ક્રમ ને નિમિત્ત ક્રમ તો કરવાનો. પણ એ કર્મ કરતો જે એને પકડાય છે એ મૂળ એના સ્વનું ભાન નથી પકડાય છે. નકામાં આ ઘર ને આ બધું આ તે અનુકૂળતા છે, આમાં પોતાનું અભિમાન ઘડી જાય ને આત્મામાં નિર્વિકલો ભગવાન છે. એમાં આ મન ઘડી જાય પછી મારે શી મજા આવે. પણ અત્યારે જીવોને આ બધું કરી પછી અહમ બે બધી જાય. કોઈ તો મનની અપેક્ષા હોય, કોઈ તો કેવરાવાની અપેક્ષા હોય, કોઈ અપેક્ષા કરી દે. નકર તું તો આ બધું મૂકી જે કર્યું ભલું કર્યું, એ તો તારા મારફતે થયું છે. નકર તત્વો તો જેનો સી નો છે, આ માટી ન થતું તારો બસ અગત્ય માતા ન થતું છે. અને શક્તિ એ પરમાત્માની છે. તારામાં બળ બુદ્ધિ હમણાં મગજ કહી જાય તો એક વિકલ્પ તું તો કરી આમાં તું પાણી પાડલી નો આલું માલી તું જ કોણ છે એ તારામાં તારો પાયો આ મૂડું ફરે છે એવું શુદ્ધ ભાવ નથી આવ્યો. એટલે ગ્રંથિ પડેલી છે, અહમની ગ્રંથિ પડેલી છે. એટલે કરતા ને ભોગતા ધણી પણ મારા પણ થાય છે. એટલે આ બધામાં વેર ને વિષમતા વાસના પડતી નથી. અહંકાર કરી જાય એને વાસના કરવા જાય તો ન થાય. તો મન વાસના થાય છો. આ બધો ગરબાડીએ છે આવો આ બધા આપણો હફર છે, આપણને લીધામાં થશે તો કોઈ લગર આસ્થા થાય છે. રતીએ રવાની તકો કરવાની કશી નહીં. તો આ જેમ આપણને વ્યવહારિક ઉઘાડ છે કે આપણો એના વતની નથી ને આપણે ઘેર જવું છે. તો જો આ બધું ભાડીએ છીએ, આ દ્રષ્ટિએ આપણે ભાડીએ છીએ ના ફલથી બે ભાડે જો આ ઇન્દ્રિયો જ છે કે મન જ શકે, વિચાર કરનાર આત્મા શકે, એ એને ભાડી પકડાઈ જાય ને આપણે ભાડીને મુકાઈ જાય. કારણ જ્ઞાનમાં અજ્ઞાનમાં આટલો પરમાર્થમાં અને વ્યવહાર પરમાર્થની પ્રાપ્તિ ન થઈ હોય. જગતવાસીજી એ કહેવાય કે જે સહીનું ધણી પણ હું પણ મારા પણ કરી ગયા છે. અને પરમાર્થ દર્શી છે તો તુનતા આગળ લક્ષ્ય આપણે બધા વાંચીએ તો આત્માનું લક્ષ્ય જો આ વાંચીએ પછી જેમ ઘરનું લક્ષ્ય છે તો આ બધામાં છૂટા છીએ. इन शरीर ने शरीर ની રચના છે, ઘર છે, કોમ છે, કુટુંબ છે, પરમાર છે, નાત છે, સમાજ છે, દીકરા છે, દીકરીઓ છે, તો પૂર્વના ઋણાશ્રમ વાળા આત્માઓ છે. પડતારો દેશ તો અલગ આત્મા છે, પરમાત્મા નથી.
હા તોય વર્તી ઘડી જાય વૈરાગ શું થાય આ પરનો આધાર સ્વર તત્વ જીવને વૈરાગ થાય કે આ બધું છે એ મારું નથી ને આ હું નથી કારણ મારું આત્મા એનું કોઈ નહીં તત્વ વૈરાગ કઈ નું કુલ કઈ ના તો પરમાત્મા તમે આ બારની ઈચ્છા કરી હોય એ ઈચ્છાની પૂર્ણાવતી થાય છે તમને આનંદ થઈ જાય છે પણ પાછી બીજી ઈચ્છા કરો આ આનંદ થયો થાય છે જેને ધાર્યું હોય એ અવળું ધારેલું હોય ને એનું કર્યું થાય એટલે એને આનંદ થઈ જાય બધામાં જીવ છે એટલું જાણીને વર્તમાન સુધારો ભક્તિ તમારા વહાં આપવી જોઈએ શુદ્ધ આચરણ વાળો આત્મા હોય શુદ્ધ આચરણ વાળો આત્મા હોય ને ભક્તિ હોગવાનો ભક્તિ નો આવે પણ શાણે બધામાં જીવ જોણી અને સ્વભાવ સ્થિર કરતા બધામાં જીવ છે એ જીવ તારામાં છે આટલી નમ્રતા ધારણ કરે એ વખત ભક્તિ નો પગલે પગલે આવે એ આગળ હેડે પેલા શિયા ભગત ની એક વાત કરી શકે ભગત હેડે આગળ ને ભગવાન ફરું પૂઠણી ભગવાન પૂઠી પૂઠી ફરીએ ઊંડરી જો જે વખત તમારા અંતરનો ચેતન જે આત્મા જેને કહેવામાં આવે બસ અને આ બધામાં એ આ બધું એ પરમાત્માના આધારે છે આટલો ભાવ રાખી ઘણો પુણ્ય તમારો તમે એમ ન માનતા આ જીવન જીવવાના માટે જરાય ન કરતા તમે ન્યાય નીતિથી વહીવટ કરો તો તમારો પુણ્યનું બંધ પડી અને આગળ ઊંચી ગતિ જવાનો માર્ગ ખુલ્લો થાય કોણ ફરજ તમે બધા જે પુણ્ય સંગ્રહ કરો છો કે એ પહેલા ફરજ અમે તમારી સેવા કરીને તમારો અમે ફર્યું આ બધા પુણ્ય સંગ્રહ જીતો ભાઈ બધા પુણ્યનું બીજું ત્રીજું જ્ઞાન ને બધું સંગ્રહ ના જ્ઞાન ને બધું તમે સંગ્રહ છો કે અમે પહેલા ફરજ તમારો ફર્યું ખરેખર આ મારા પાસે પુણ્ય નથી કોઈ એવી તેજસ્વીતા નથી કોઈ સિદ્ધિ નથી કોઈ એવી સમજણ નથી એમાં મારે કરવું હું તમારા ફેરા ફેરા કરીએ હાચી વાત શ્રી તો ભગવાન છે બીજું કોઈ નથી એક જ છે કે ભગવાન છે सारी चीज है चालू सब है जो सब कुछ है हाँ सब कुछ है सब कुछ है જેના નથી ને નથી જેના સહી ને સબ કુછ અત્યારે તો બધા સોલ્લા કરવા છે કપાત રોસો ને સેવા વાળા લાગે છે ફાડીઓ આમ હોય તો આમ કરી શકશે સેવા પર્સન થઈ જાય છે અરે રે તાણ તમે કોઈ જીવના પર વેર દ્રષ્ટિ કે સભા બગાડો એ વખત ભગવાન સેવા નારાજ છે તમારા હૃદયમાં જે દેવરસ છે અત્યારે પ્રસન્ન થાય છે એવો પ્રસન્ન રાખો ને જે કામ કરો તમારો આત્મા પ્રસન્ન થાય પરમાત્મા પ્રસન્ન થાય સૃષ્ટિના જીવ બધા પ્રસન્ન થાય એટલી ક્રિયા કરો તો કશું કરવાનું નથી ક્રિયા તો રહેવાની તમે જે કુળમાં જે ઘરમાં જે ગોમમાં જો અવતર્યા છો તો પૂર્વના પ્રારબ્ધના યોગ છે એ ફરજની અદા કરો પણ તમે સ્વભાવ સુધારો અરે તમે બે દિનના મહેમાન છો ને તમે હુંકા હિકાઈ દો છો ધખારો હુંકરા મોય ધખારો રાખીને મોયલો આત્મા દેવ છે અહીંયામાં ઓળી હરગાવે ને સ ભગવાન અને ઉપર દેવતા આ જીવનો સ્વભાવ બગડે તાર શું થાય છે હૃદયમાં રોમ અને એ ના પર અહીંયામાં ઓળી એ ધખારો 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 ને કે હું છોડો તમારે પૈસા જોઈ તો તમે તો હું આ શેઠિયોને કયું તે ત્યાંથી મણી આગળ કરી આ જો તમને વિતાતા આ બધા તે જોવો છો પણ તમારા હાથ વાવણી કરવાની છે મુઠ્ઠી દોડા શકલો છે કબૂતરો છે આ છે ના છે કોઈ ગરીબ હોય કોઈ નિરાધાર જીવ હોય તો આ વગડાના રમનારા છે અંધું ખબર વાવો વાવો જો બધું મૂકી અને જવાનું છે બધાને તો વાવણી કરો બધા આત્માઓ ઠારો અંતરમાં ઠારો ને ઉલ્લાસ મરો અરે તમે આ ધર્મણ થઈ જાઓ છો આટલા પુણ્ય ઉપર અવતાર લઈ મનુષ્ય અવતારમાં અને જો નાવાની હગાય ને તો જઈને રહું તો કેટલા બધા ફ્રન્ટી મરવાય જેમ મુનિઓ આ ત્યાગી થયા છે એ ઘર મેલ્યું ગોમ મેલ્યું કુટુંબ મેલ્યું દેશ મેલ્યો એમ આ દીકરીઓ જો જન્મી તો મા બાપ મેલ્યો કુટુંબ મેલ્યો ઘર મેલ્યો બધું મૂકીને જો કોઈ નથી તો જઈને રહેવાનું તો કેટલાક પ્રફુલ્લિત રહેવું પડે તમારે ગ્રસ્તાશ્રમના ધર્મ તો તમે એવું જ કરી નાખો વાવણી વાત તમને હું નથી આવડતું કોઈ પણ આત્મા હોય તમે કબૂતરો છે કૂતરો છે કાગડા છે હોમળો છે કોઈ અભ્યાગત છે કોઈ ગરીબ છે એવા જીવોને બસ વાવો
આ બધા ક્ષેત્રો છે, તમે માનો કે આ પર ભારો છે, પણ આ બધા ક્ષેત્રોમાં ક્ષેત્ર યજ્ઞ તરીકે બધામાં આત્મા ભગવાન બેઠેલો છે. ઘટઘટમાં, કૂતરામાં, કાગડામાં, હોમળામાં, સોમળામાં. શાસ્ત્રોનું તો પ્રમાણ આપણે કોઈ સમજતા નથી ને કે શાસ્ત્રોનું પ્રમાણ કે પહેલા ગાય, કાગડો, કૂતરો, આ બ્રાહ્મણ ના અભ્યાગત આટલું જમાડીને પછી આપણે આહાર લેવાય. આ તો શાસ્ત્રોનું પ્રમાણ છે. કારણ અત્યારે ભગવાન આપણને આટલું આવડ્યું ને આપણે બેગમ ખાતામાં ફરીએ. અરે વાવો કોઈ ન આવડે તો પુનાનું બંધી પુણ્ય એકઠું થાય, સ્વભાવ સુધરી જાય, વાહનમાં જન ઉજળું થઈ જાય. એમ આપણો મહલો દેવ સરકાટમાં આવી જાય, પ્રફુલ્લિત થશે. ના કે આટલા પુણ્ય ઉપર ના આવે, પેલા ઉપર બેઠેલા અને જીવોમાં દરમણ અને મોય કુવેશ, ये राग ने कषाय ने ईर्ष्या ने द्वेष ने अभिमान, ये 5 पाप और 5 पुण्य तो मुख्य है. हाँ मुख्य है, ये तो कायम હોય. 5 पाप और 5 पुण्य है. 5 पाप है परिंदेरो पाप, पगड़खीरो पाप, पगड़खी, बुआरी को पाप, चक्की को पाप और चूल्हे को पाप. 5 प्रकार का पाप है, 5 ही प्रकार का पुण्य है. कपिला कन्या कीड़ी कबूतर कुत्ता. कपिला कन्या कीड़ी ने कबूतर और कुत्ता. कुत्ता 5 प्रकार का पुण्य. गाय. कपिला गाय. पापनो कयो कयो? पापनो जूती पे हेडो सोए. हाँ ये पाप है. सुलो गाव सोए रोज હું પાણી કો પાણી પહેલો કરો પાણી હારું. હા શું લોહળગાવ? આ 5 પ્રકારનો પાપ. શક્તિ. હવે આટલા આપણે બધા આવા મનખાદેવના અવતારમાં છીએ. આ તો કોઈ ઢોરો સમજી આટલા પુણ્ય પર આવેલા છે. 2 ભોન દારૂ પીને 2 ભોન ફરતા બફમ ખાતે. ये रोज करे नहीं तो उसके घर में कभी बीमारी नहीं होती, दरिद्रता नहीं रहती. ये शास्त्रों का प्रमाण है. सुनो नहीं, ये 5 पाप और 5 पुण्य है. क्यों धरा धेनु धरा धर्म धर्म धरा धेनु और धान 5 लक्षण ग्रस्त कहते हैं. ये प्रमाण जड़ 5 लक्षण है. धर्म, प्रथम धर्म धरा, धरा पृथ्वी भी होनी चाहिए. धर्म धरा धेनु, धेनु नाम गाय भी होनी चाहिए. धर्म धरा धेनु धन और धान, दान भी होना चाहिए. और धन भी बछड़ा वगैरह भी होना चाहिए. ये 5 प्रकार का पुण्य का अक्षर है. 5 तो पुण्य 5 ही वो मिलकर के 10 हुआ. जो 10 ये हुआ, जो 10 अगला बने इससे क्षमा दया मृदु सत्य वचन तपदान शील सोच तृष्णा विना धर्म लिंग 10 जा. क्षमा के अंग बन क्षमा अहिंसा अहिंसा दया दया मृदु मृदु क्षमा अहिंसा दया मृदु सत्य वचन तपदान दान शील सोच तृष्णा विना धर्म लिंग 10 जान. ये धर्म के 10 लिंग बनते हैं. ये होवे जब એમાં આ અત્યારે આપણે બધા છીએ ને આટલા પૂરી પૂરી છે ને નાખવા માગનો હળી જાય અને ઉકાળાઈને રે અને કર્મલિંગ જે જતો રહે 2 ભોન અવસ્થામાં. પણ આટલી ખબર નથી કે આ તારા પાસે આટલું બધું છે, શું કરવા છે, પડી રહેવા છે. આનો ઉપયોગ કર. હારી વર્તી ને હારો ભાવ ને હારો સંસ્કાર. આ તો તમે અભ્યાસ કરો તો તમને ના રવાય ને. સત્સંગનું વ્યસન થઈ જાય એને સત્સંગમાં ના રવાય ને. અભ્યાસ ઘણાનો એવો નિયમ હોય છે કે અભ્યાગતને જમારા સિવાય ખોય નહીં. કારણ અત્યારે લોકો એમને ઘણી ઘણી ટાઢો બટકો વેણી ખોય ને જેમ કૂતરો ખોય એમ. એટલે આ ખાવાની શંકો છે, તમે રોધવાની ખાવાની શંકો છે. તમે આટલા પુણ્ય પર ઉતરેલા પુણ્ય પેઢીઓ પર મનખાદેવના અવતારમાં કેટલો પુણ્ય છે. અરે તું એક ખોય તો તારા હારી 5 જણો બીજો ખોય. તું 1 જણ ખોય તો તારા હારી 5 જણો બીજો ખોય. આટલી તને જો ઉદારતા હોય તો મય ઉજરાય એમ આવે. આ જો 100 તો જ ફરંટી આવી જાય. રોટલાની જે ભિખારી દાવો હોય એને એકદમ દબાણ જ રહે. જો જાય તો બી હે કે હા મારે ઘેર કોક અરે તું હું કીધા હંતા તું ફરે રોટલા હાલ. એ તો મને આમ આમ વાવો ને ખેતરમાં બીજ વાવીએ છે તો 1 કણના અનેક કણ થોડે છે. તાર ભગવાનના ક્ષેત્રમાં વાવવામાં આવે તો જીવ ફરંટીમાં આવી જાય. પુણ્યહીન જીવ તો કોઈ કરી શકે નહીં. પુણ્યાનુબંધી પુણ્ય અવશ્ય જરૂર છે. સઠાઈ આવે એ તો ભક્તિ નથી. તમે ગમે એટલા જબરા પૂર્વ પુણ્યયોગથી આવો પણ સઠ હોય તો ફરંટી આવે. તમે વાવણી વાવો તમને જગ્યા વાવણી કરવાની જગ્યા ન મળે. ભક્તિ પછી આવે. જેમ આ મારા આવતો પહેલા તમે પાથરીને ચોખ્ખું કરીને પછી અમે આવ્યા.
આજે અમારા આગળ હેઠળ છે, અમે જવાનું હોય તો જવાનું હોય આગળ થાય આવું. અમે પેલા હું આપવાના તમે કેટલા દિનથી કે આ મંડપ ને બધું બોધીને વાજો ને ગાજો ને તૈયારી ને બધો માણસ બધો કેટલો તૈયાર થઈ જતો. આ પુણ્ય કોમ કરતું હોય છે, પુરાણ પુરુષોનું પુણ્ય. આ મારું જે પુણ્ય નથી, આપણે બાવજી એનું યોગ બળે એનું મહાપુરુષોનું પુણ્ય, એ પુણ્ય ત્યારે તો વટાઈ ખાયા છે. પણ તમે આજે હારી વાવણી કરી રહો તો જન્મ થવાનો હોય તો આગળ સગવડ થશે. રિદ્ધિ સિદ્ધિ માણસો હારા અનુકૂળ બળ બુદ્ધિ ઉઘાર જાગૃતિ બુદ્ધિ એક ક્રમ અનુસાર હોય છે. જો ભવ લેવાનો હોય આજનો 60 જીવને તર્પણ હોય તો જો ભવ લેવાનો હોય તો આગળ પાદોડ થઈ જાય. હોય તો દુઃખ 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 પણ જાય અહીંયા આગળ પાદોડ થઈ જાય. અને જો અત્યારનું પરાક્રમ હોય તો ત્યાં જવાનો હોય તો આગળ ધન વળી જાય. એનું આજે મેં આપવાના તને આગળ પાછળનું થઈ ગયું. આ વ્યવહારિકમાં આ વાત કરું છું. એમ પરમાર્થ પ્રાપ્ત કરવાનો જે માર્ગ હોય અને એ માર્ગ જીવ જીવતો હોય નિર્મળ ભાવ રાખીને તો જો જવાનો હોય તો આગળ પહોંચી જાય. આ તમે એમ ન માનતા કે આજની વાવણી બીજે શોખ જાય. તમારી પાછળ તમારા આગળવાની છે, પૂર્વની અત્યારે હેડ હશે ને અત્યારની એના પર જવું પડે. તો વધારે ભક્તિ ન થાય તો એટલી તો ભક્તિ રાખો કે પુણ્યનું બંધી પુણ્ય પ્રાપ્તિ થાય. તમે અત્યારે બધો ભાવ કરો છો, આ કાયમ ભાવ રાખો તો છોડો. આ ભગત બધા પેદા પડી તો ગમ મળે નહીં મળે. પણ અત્યારે ભાવ છે એવા આ ફલો ભાઈને આ સેવા ગેલા ગેલા થઈ ફરી આ કાયમ પણ વેલીઓના હોટ થઈને ફરી પછતો. અત્યારે આ ઓમ હશે જોયું છે કે કાઢી ઓમ હશે જોયું પછી તો હશે જોયું. આ ક્ષેત્ર ક્યાં વતી થાય છે? તો આ જે ભગવાનનું ક્ષેત્ર મળ્યું છે ને ભગવાન વાપર્યા છે એટલે બધા જ કેટલા ડાયાડમ થઈ ગયા છે. આમાં આટલા જ જો ભાવ દાળવામાં આવે તો જીવ આગળ વધી જાય. તમારા હૃદયમાં આગળ વધવું કે નેસા જવું આ તમારા હાથની વાત છે. ભગવાન સહાયતા હાલવાના, પુરુષાર્થ તમારો સહાયતા ભગવાન હાલવાના. પણ અહીંથી ઊંચા લોકમાં જવું કે નેસા લોકમાં જવું એ તમારા પુરુષાર્થ પર આધાર છે. અરે રે આ મને ગૂંઠડીઓ પાવશો ને બેરી બેરી પાવશો ને ફૂલો નાખો છો. તમારા ખેતરમાં જો કોઈ અનાયાસે પહેરી જાય, કોઈ ઢોર આવી જાય કે કોઈ આડું ઉતરે તો એની શું દશા થાય? અને વળી જો હેતર ને હેઠળ ઝાડ હોય ફફડે છે, ઓદરું હોય તો ફફરે, મોરડું હોય તો ફફરે. અરે ગરીબ જીવો કોઈ નિરાધાર હોય તો ફફડી પડે. આ મનુષ્ય અવતારનો આ ધર્મ નથી, રાક્ષસી ભાવ કહેવાય. નકા ઉલ્લાસમાં આવો તમે અમે બે દનના મહેમાન છીએ. જતા રહેવાના જતા રહેવાના જતા રહેવાના. ભલા થઈને ભલું કરો, ન જાણો તો એમને ભલાઈ લો. પેલા એટલો ભાવ કરો કે મેં ભલાઈ લાવી દો ને બધા જીવોનું હિત ઈચ્છું આટલો ભાવ રાખો. ખેતરમાં ગામમાં ઘરમાં કુટુંબમાં વ્યવહારમાં તમે આટલો ભાવ કરો તો એ ભાવ તમને આગળ લઈ જશે. ભક્તિ એ કોક કોક કરે પણ વ્યવહાર શુદ્ધિમાં જો એટલો ભાવ કરે તો જીવ એમને મોલો ડોલો મન પ્રફુલ્લિત થઈ જાય, ઉઘાડ થાય. આત્માના પ્રદેશો માથા ખુલ્લા થાય. તમે બધાને એમ લાગે કે ભગવાન ઓમ શોખ ખોવાઈ જશે પણ ભગવાન તમારા હૃદયમાં દાટી નાખે. જેટલી ગેરાશ ને જેટલી જોખાત છે એટલો તમારો પુરુષાર્થ બળવાન નથી. એનું તમને દબાણ છે, આવરણ છે. ના કે ખુલ્લા થઈ જાઓ, પડદો ખુલ્લો કરી નાખો. આ જે બધું કરી શકે પડદો કરી શકે પણ એટલું નથી કર્યું કે ઈનો આત્મા હંમેશા તમને ઓળાવા નીકળે છે. હુકાઈ ગયેલો સોડિયો બધો છે. આ બધામાં એક ના પણ નથી. આ મારા જીતો બી તે હુકાઈ ગયા છે. કોઈના પણ નૂર જણાતું નથી. બધા હુકાઈ હુકાઈને સોડો તેનો દોડ તો એટલી મેલી છે પૈસો 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 પૈસો. પણ વ્યવહારિક બુદ્ધિથી જીવવું હોય તો હું નાઈ જાય છે. તમારે જરૂર નથી આ જીતો બી કિસ્સે આમાં શું કે બોલાય. જેને જિજ્ઞાસા અને ભાવ હોય એની જ વસ્તુ તો ફળે. પણ ક્ષેત્રે હારા ક્ષેત્રમાં ન જે સંસ્કાર શોથી પડે. તમે નાહતા ગાય સડો તો પુણ્યનું કારણ થાય. તમે કોક જીવની સેવા કરો તો આગળ પુણ્યનું કારણ થાય. ભલે આજે તમને કોઈ સમજણ નથી પણ આજનો પુરુષાર્થ જો તમને હારો બીજા આત્માઓને ઠારવાનો ને ઠરવાનો ને નિર્મળ થવાનો એવો ભાવ જાગે તો એ આગળ લઈ જાય, દોરીને લઈ જાય. આ જેમ ઘેર લઈ જાય છે આપણને રસ્તોનું સાધન એમ જીવનું ઊંચા માર્ગ લઈ જાય. એ બધા સંગ દોષનો કારણ હોય.
ને આપણા વડીલા દોડ્યા દોડ કરતા શાન ના કેટલી પેઢીઓ થઈ સો જા આ મકાન છે એ ક્યાંનું છે આપણા હે આ રઘુભાઈ છે કે રઘુભાઈ બાપુ છે કે એવા અત્યારે આવે અને બીજી નાચમાં ઉતર્યા હોય તો આમાં ભાગ માગતા હાલો હે શેમ એની માં હોય એની માં હોય ને આગળ ગયેલો હોય ને અત્યારે બીજા ખાતા ઉતરેલો હોય ને એ કદી ટોટ હોય ને જાતિ સમજ જ્ઞાન થાય ને હોય આવે કરે રે ભાર ગા મેં તને ઘણા દખ મોટો કર્યો છે બેટા મને એક ઘરમાં ભાગ હાલ એક ગાળો કાઢ્યા તો કાઢી હાલો હે કારણ કોઈ સોરવા આગળ પાછળ જેલો હોય ને કહે કે બાપા 10 મણના સોહળા મને હાલો ભાઈ હોય ને બીજા ઉતર્યો હોય અને આજે ખાધો હોય ને હોય આવે તો 10 મણના સોહળા હાલો કારણ તમને આટલી હુજ નથી પડતી કે તમે ને કહો તો સીઓ પહેવા દે આ હું મારું કહીને બેઠા છો આટલો તો ગારજો કે આપણને વધારે સમજણ વધારે ભક્તિ ન થાય તો તમે વળગી છો રહ્યા છો હું સજીવ આ તો તમે સો એથી સારું કરો સારું બોલો સારું વાવણી કરો સારા ભાવ રાખો તમારું પુણ્ય બધો પુણ્યાનું બંધી પુણ્ય હે તો બીજા અવતારમાં સારપુત્ર હે તમને આગળ ઊંચા ઠેકોણે લઈ જાય પણ જો સત્સંગ ન હોય અને પુણ્યાનું બંધી પુણ્ય ન હોય તો પછી જીવ ખાડામાં પડેલો જ છે ને જીવ તો અત્યારે જીવનું કોઈ નથી હો મારા આપણે વેદના થાય હમણાં કેન્સલ થાય ને ગોગડા પણ ના ઉતરે તો તમે બધા શું કરો ભાગ લો મારી વેદનામાં તાર ઘર નોલી તમારો જીવ અત્યારે નીકળી જાય તમે એક હાથી આવો જીવના હાથી તારે મારે એકલાને તો આમ છે તમારા શું છે તમે આટલી તો તપાસણી રાખો વધારે ભક્તિ ન થતા તો વ્યવહારિક હું વાતો કરું છું પણ તમે ખોટી મુમત કાઢી નાખો ખોટો રાગ કાઢી નાખો ખોટી આસક્તિ કાઢી નાખો ખેતર હોય કૂવો હોય ઘર ગોમ હોય પણ ક્યાંનું છે તમે તો મહેમાન આવેલા છો તમે હંપ રાખો તમે ધખારો કાઢી નાખો આટલા પૈસા આટલા ટકા આટલું ધન વૈભવ પૂન અને મત ધખારો 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 અરે હૃદયમાં શાંતિ જ નહીં મનુષ્યતામાં શાંતિ ન આવે તો કૂતરો કાગડાનો હોમળાનો ભૂંડળો થઈને એ શાંતિ આવે ને આ કર્મનો બદલો અત્યારે ન કરે મનુષ્ય અવતારમાં તો શિયા અવતારમાં કર્મનો બદલો કરે આ કર્મનો ખોટું કર્મ ટાળી અને ખરું કર્મનો સ્વીકાર કરવો એ મનુષ્ય અવતારમાં જો ન સમજાય તો શિયા અવતારમાં આ જીવ સમજે એ તો આપણે દેહના ભાવે દર્શન કરવા ઈચ્છીએ છીએ દેહના ભાવે જે દર્શન છે એ વ્યવહારિક દર્શન છે પણ સત્સંગ કરનાર જે આત્મા હોય એને દેહનો ભાવ ટળીને મળેલા દેવનો ભાવ જાગે આ પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા દેવ ભગવાન છે એ ભાવ જાગે તો પછી દર્શન ખરું બાકી દેહનો ભાવ હોય ત્યાં સુધી દર્શન જૂઠું પડી જાય આજે દર્શન કરે અને કાલે જીવ હાથી વેર કરે એ દર્શન દર્શન નથી એ મિથ્યા દર્શન કહેવાય વ્યવહારિક અભી બોલ્યા ને અભી ફૂક હાસુ દર્શન એ છે કે આ દેહ છે એ તો દેવ ન હોય તો અડીએ તો ભરાય મિથ્યા નાશવંત વસ્ત્ર જેવું આ ઘર જેવું દેવ બેઠો છે એ ત્રિકાળ આદિ અનાદિ જેનો નાશ થાય ને આ વિષયો વગેરે એવો દેવ તમારા મારા બધાના અંતરમાં અંતર્જામી તરીકે ભગવાન કહેવાય છે એ અંતર્જામી આત્મા છે આપણામાં આત્મા છે એવો પ્રાણી માત્ર સચ્ચિદાનંદ આત્મા છે એ મૂળ દર્શન કહેવાય સમ્યક દર્શન સમ્યક દર્શન થાય પછી જીવનમાં અંતર શાંતિ આવી જાય મમતા મટી જાય અભિમાન મટી જાય ક્રોધ મટી જાય અહંકાર મટી જાય આ બધા ઉપર તમે સો એના જેમ હું આવીને બેઠો છું ને મહેમાન છું ને મારાનો નકોય નથી એમ જીવન દેહથી વિદેશ જીવન થઈ જાય સંસારમાં રહો ને સંસારથી ઉપરંભાવ રહે સંસારનો વ્યવહાર કરો અને જેમ હું આવ્યો છું ને મને કોઈના ઘરની એ ખબર નથી ગામની એ ખબર નથી કેનું છે એ ખબર નથી ફક્ત ખેમ ભાઈનું ના બાબાનો બે મિલણીએ પણ જો હું આ બેઠો છું પણ સતો હું આથી અલગ તલગ છું મારાનો ન કોઈ નથી આ બેઠો છું તો આ જવાનો છું નતો ના આવ્યો છું ને હમણાં જવાનો છું તો શું તો એવું નથી એ મારા દેવને જોડીને પછી સંસારમાં રહો તો એવું જીવન રહે કે મારું ત્રિલોકપતિ આત્મા જેનું સ્વરૂપ પરમાત્મા
સચ્ચિદાનંદ ઘટઘટમાં રમી રહેલું છે એ દેવમાં તમારું મન વસન અને ક્રમ રમી જાય, વિલીન થઈ જાય. તમારામાં દેહ દેખાય એવો આ બધો પૂર્વક્રમનો પહોંચ્યો છે. આ ગાય ને ભેંસ ને બળદ ને કૂતરું ને ભૂંડ ને નાગ ને વાઘ ને આપણા મનુષ્યો છે એ પૂર્વજન્મનું પુણ્યનું ક્રમ પ્રારબ્ધ છે. તારા આ બે હો થઈને કાગડા થઈને કૂતરા થઈને નાગ થઈને કીટ થઈને પતંગ થઈને ભૂંડ થશે, ગધાડો થશે, ઊંટ થશે, એ બધા પૂર્વજન્મના ક્રમવાળા આત્માઓ છે. ક્રમમાં ભૂલ ખાઈ ગયા એટલે સજા છે એ બધી. અત્યારે મનુષ્ય અવતારમાં કર્મમાં ભૂલ ખાઈ જાય તો જેમ સરકાર સજા કરી દે, જેલમાં લઈ જાય, જેવો ગુણ હોય સજા થઈ જાય. સરકાર સજા કરે એ કરણીમાં ભૂલ ખાય, ક્રમમાં ભૂલ ખાય એને પરમાત્મા સજા કરે છે. આ સજા છે બધી. ગમે એવા બરજા હોય ને બેહો હોય ને કૂતરો હોય ને કાગડો હોય ને હોમળો હોય ને નાગ હોય ને વાઘ હોય ને રેસડો હોય ને ભૂંડ હોય ને કીટ હોય ને પતંગ હોય ને આ બધા આત્માઓ છે. પણ ભગવાને સજા કરી છે. કર્મ એવો વિચિત્ર પ્રકારનો કર્યો મનુષ્ય અવતારનો, એ ક્રમના ભૂલેલા આત્માઓ આ બધા સજા ભોગવે. જો મનુષ્ય અવતારમાં તમારામાં આત્માના આ બધામાં આત્માના બધું પરમાત્માનું છે. સૂર્યમાં પરમાત્માનો પ્રકાશ છે, આકાશમાં રસ એ પરમાત્માની સત્તા છે. પાણી ભગવાને બનાવ્યું છે. આકાશમાં લઈ જઈને સોટા કરીને નાખે છે એ ભગવાનની શક્તિ છે. અનાજના કણ બને છે એ ભગવાનની શક્તિ છે. અગ્નિ નારાયણમાં જે ગરમી છે એ ભગવાનની શક્તિ છે. આ ધરતી માતા ઠેરી છે એ ભગવાનની સત્તા છે. આ સર્વભૂતો પરુમોના આ દેહ બન્યા છે. આ ભેંસ ને ગાય ને ગોળું ને ગધાડું કૂતરું ને કાગડું ને હોમણું ને સોમડું ને મનુષ્ય ના બધા આ પરમોના દેહ બન્યા છે પરમાત્માની સત્તા છે. જન્મ તો પેલા દૂધ બનાવે છે પરમાત્માની સત્તા છે. ખેતરમાં મકાઈના ડોડા બેસે છે, બાજરીના કહણો આવે છે, આ યોગોઠવા છે એ પરમાત્માની સત્તા છે. બહેના થોંદેલોમાં દૂધ બને છે ભગવાનની સત્તા છે. તમે ખો અને રોમ રોમમાં પોખવા છે તમારા અંતરમાં આવું ચેતન આદિ અનાદિ ભગવાન રહે. પણ એ ભગવાનના હોવું આપણે જોતા નથી. આપણા અહમને ગોળે ચડાય છે. અહંકાર મન ઇન્દ્રિય ક્રમ અને શરીર હું મારું કહીને આપણે બેઠા છીએ. પણ આ બધું છે એ તો પરમાત્માનું છે. આપણે તો એક મહેમાન આવ્યા છીએ. તો પ્રાણી માત્રમાં આ બધા પરમાત્માના જીવ છે. તમે ગમે એટલા જબરાવો પણ કોઈ પરમાત્મા કરતા મોટા છો? ભગવાન આગળ તો બધા જીવ કહે. તો એવા પરિબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ ઘટોઘટમાં અને એ પરમાત્માનું આ વિશ્વ છે. આ તો પૂર્વ કર્મને લઈને કે હાલ હમણાં અબધોબ થઈ જાય તો પ્રાલબ્ધનો યુગ છે તો કોઈ જીવ જાય છે થોડાસા. અમારામાં એક આ કોટડામાં એક રાવણના છોકરા 3 અટકાયો, ત્રીજા અટક મરી ગયો. રાવણનો છોકરો ડાક્ટરો બધા ના પાડે છે કે અમુક વય સુધી અટક ન આવે. ત્યાં 3 અટકાયા અને શરીર છોડી દીધું. તો અત્યારે આપણે માનીએ કે આ મેરા છીએ પણ તમારી સત્તા નથી. આપણે ટપ દઈને રહેવાના કરી દે તો કોઈ ખબર છે કે શું થયા છો, કોણ છો ના મૂકીને શું જવું છે? આ તો રહેવાનું. અને ભણ વગરનો કર્મ કરે એ જ આ બધા ભવભંતર બધા છે. કૂતરો કાગડો હોમળો રેસડો ભૂંડડો નાગ વાઘ આ બધા તમે જે જીવાડો છો એ મનખા દેવના અવતારના ભૂલેલા જીવ. જે આત્મા સત્સંગમાં ન જોવો હોય ત્યાં સુધી પશુ જેવું જીવન હોય. આત્માનું ભાન જ ન હોય. દેહ હું ઘરે મારું ગોમે મારું આ શરીરને મારી અને પણ તું કોઈ વિચાર કરી આ ધરતી જન્મી છે. આ તો આજે અનાદિની છે. તું તો કાલે જન્મ્યો છે અને હમણાં હાલ જતો રહે તો શું છે? દોડી બદલી છે. સોનાના હાથી, રૂપાના હાથી, દાગીનો હાથી, જમી હાથી, માતા પિતા હાથી, પુત્ર પરિવાર હાથી શું દોડી બદલી છે? બસ તો જીવા આટલી જ વાતા આ હા જાય છે તે ન હતું. તો આ બધા સંબંધો છે કાસા છે. એ કાસા ને કાસા સમજો ને હાસો દેવ છે ને હાસો સમજો. જે આત્મા છે પરમાત્માનો છે. આપણામાં આત્મા છે ત્રિલોકપતિ, શાંતિનો સાગર અને ગુણોનો ભંડાર એ પરમાત્માનો અંશ છે. અંતર્જામી કહેવાય. તો એ પરમાત્મા યાદ રાખો અને આ પરમાત્માનો આટલો ખ્યાલ રાખો. તમારા હૃદયમાં એ પરમાત્મા છે. પ્રાણી માત્રમાં એ પરમાત્મા છે ના આ વિશ્વના ધણી પરમાત્મા છે.
આ ભાળો છે એ ક્રમફળ છે. લૂલું, લંગડું, બેડું, બોગડું, કોળું, કુગડું, કેન્સર થાય, ભગંદર થાય, એ પૂર્વજન્મનો ક્રમ છે. તમે એમ ના માનતા કે આ ભાવનું ક્રમ આ તમે ભોગવો છો. અત્યારે તમે પુણ્ય ભોગવો છો, પૂર્વજન્મનું પુણ્ય છે. હમણાં તમને ટપ દઈને બંધ કરી દેતો, આંખોનું તેલ ખેંચી લેતો, શું કરો તમે? બોલવાનું જીવન બંધ થઈ જાય તો, હેડવાનું બંધ થઈ જાય તો શું કરો તમે? ધરતીકંપ થાય તો તમે કોઈ ટેકો આલવું છે? તારે ખેતરમાં કરુંગીને બાળે ને કૃષ્ણ મોજ હોય તો તમે વાળવા દો છો ભા. તાર કહણો બેન છે વખત રૂનો ખૂબ રસ હોય છે, કોણ બનાવે છે? તાર થઈ જાય ને મના નાતા કંઠ હોય તારે ઠીક. અત્યારે તમને એમ લાગે કે નિરક્ષણ કરીએ છીએ, પણ માતાના ઉદરમાં એકલા પરુમાં નરકમાં આ શરીરના કાટકેર અસ્તિત્વ બનાસ 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 બનાસ